હરેશ્વર ખાતે આવેલા ઓમ મંદબુદ્ધિ અનાથાશ્રમમાં શ્રમદાન કરતા હતા. હું અને દેવના દીધેલા બાળકો. આજે જુઓ તે કેવો આશ્રમ તૈયાર થઈ ગયો છે. આશ્રમના પ્રમુખ અંકુરભાઈ વ્યાસ રાવણાના છોડવાઓને રક્ષણ માટે કાંટા રાખ્યા. હવે આ બીજો છોડ છે. સનીભાઈના શુભ હસ્તે એ છોડનું વાવેતર થઈ રહ્યું છે. સત્યમ, રોનક, રાહુલ, ધવલ, જયદીપ, સનીભાઈ મળીને વૃક્ષારોપણ કરી રહ્યા છે. બસ મૂકી દઈએ એમને. ઓલામાં હે ને કાણા પાડી દો ખાલી કોથરીમાં. કોલવી છે ને વાંધો નહીં, કોલો. સનીભાઈને રોનક પણ સહાય કરી રહ્યો છે. રોનક, રાહુલ આ બધા લોકો સહાયમાં છે. સત્યમ લાવા જ્યાં લઈ લા. આ રચના કરવાનું કારણ બકરા અથવા તો કોઈ પણ અન્ય પ્રાણીઓ છે મોઢું ઘોસાડી ન શકે. એને ત્રિકોણ કરી નાખો. મંદબુદ્ધિ બાળકોના સેવાવર્તી કે જેમને આ બાળકો અતિ પ્રિય છે. એ બાળકો માટેના જે આ પ્લેગ્રાઉન્ડ છે એ પ્લેગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરી રહ્યા છે સનીભાઈ કડબા. લગભગ 2 કે 3 વર્ષથી બાળકો સાથે સંકળાયેલ છે. બધા બાળકોનો જન્મદિવસને ઉજવે છે. સનીભાઈ છે વૃક્ષારોપણ કરી રહ્યા છે અત્યારે. ધન્યવાદ સનીભાઈ. છોકરા વૃક્ષારોપણ કરવા દે. સત્યમ ખુશ થઈ ગયો. સનીભાઈ તથા બાળકો વૃક્ષારોપણનું કાર્ય કરી રહ્યા છે. છોડને ગાય કે બકરા ખાઈ ન જાય એટલા માટે એના તરફ એની અહીં ફરતે ફેન્સિંગ બેલાની થઈ રહી છે. બાળકો અને સનીભાઈ ભેગા મળી અને આ કાર્યને કરી રહ્યા છે.
છોડને પૂરતું રક્ષણ મળી રહે એટલા માટે આ કાર્ય થયું. બેલાની લાઈન રાખી જેથી કરીને રોજ આખા આપણા છોડને વિસર્જન ન કરે એટલા માટે. હવે આની ઉપર અમે કાંટા રાખશું અને આ છોડ જ્યાં સુધી મોટો થાય ત્યાં સુધી એનું રક્ષણ કરવા, પાણી પાવા, એની માવજત લેવા માટે હું આવતો રહીશ. નમસ્કાર.